આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ ખાતે આવેલા સરદારબાગ રંગ ઉપવનના રીડેવલપમેન્ટ માટે 2.70 કરોડની ગ્રાન્ટને મંજૂરી મળતા જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઈમાં આવેલા વર્ષો પુરાણું જ આ સરદારબાગ કે જ્યાં બાળકો વડીલો સવાર સાંજ વોકિંગ માટે આવતા હોય છે. ઘણા સમયથી જ બાગમાં મેન્ટેનન્સના અભાવના કારણે જ બાગની હાલત કફોડી બની છે, જેને લઈને જ નગરજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જ બાગના રીડેવલપમેન્ટ માટે સરકારી ગ્રાન્ટની મંજૂરી મેળવી આજરોજ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરદારબાગ ખાતે જ પ્રોટેક્શન વોલ, આરસીસી રોડ, પેવર બ્લોક, ઓપન એમ્પી થિયેટર સાથે જ ઓપન જિમ્નેશિયમ સહિત સુવિધાઓની સાથે જ બાગનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. સાથે જ ડભોઈની જનતાને આગામી દિવસોમાં આ તમામ સુવિધા મળી રહેશે. શૈલેષભાઈ મહેતાના વિકાસ કાર્યો થકી ડભોઈની કાયાપલટ થઈ રહી છે. વિકાસના કાર્યો પૂરઝડપે થઈ રહ્યા છે. ડભોઈ નગરજનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ ટાઉન હોલ પણ તૈયાર થઈ ચૂક્યું છે. આ પ્રસંગે ધારાસભ્યો સાથે જ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ, કારોબારી ચેરમેન તેજલ સોની સહિત કોર્પોરેટરો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર્ભાવતી નગરી ડભોઈનો સરદારબાગ એટલે જૂનો બાગ છે. હમણાં બાગની હાલત ખરાબ હોય સરકારમાંથી 2,70,00,000 રૂપિયા એટલે કે લગભગ 3.25 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ગાર્ડનના રિનોવેશન માટે આપવામાં આવી છે, જેમાં પેવર બ્લોકનું કામ પણ થશે, આરસીસી રોડનું પણ કામ થશે, સાથે જ ઓપન એમ્પી થિયેટર, ઓપન જિમ્નેશિયમ અને સમગ્ર ગાર્ડનમાં નવા ફૂલ ઝાડનું પણ રોપવામાં આવશે. આના દ્વારા નગરના તમામ લોકો આનો લાભ લઈ શકે. એમ્પી થિયેટરમાં લોકો આનંદ માટેના કાર્યક્રમો કરી શકે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે, સાથે યુવાનો બાળકો સારી રીતે સક્ષમ થાય એટલા માટે ઓપન જિમ્નેશિયમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સાથે કમ્પાઉન્ડ વોલ એટલે કે પ્રોટેક્શન વોલ પણ અહીંયા કરવામાં આવશે, જેથી બહારનો કોઈ પણ અંદર આવી ના શકે એકદમ. એટલા માટે આનો સદુપયોગ થાય. સાથે જ વડીલો પણ સવારે ને સાંજે મોર્નિંગ વોક માટે કે ઇવનિંગ વોક માટે પણ અહીંયા આવી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થાઓ, ટોયલેટ બ્લોક સાથેની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી રહી છે. અને 2,70,00,000 રૂપિયાના ખર્ચે આ નવીન બાગ ટૂંક જ સમયમાં તૈયાર થશે. હું દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને શુભેચ્છા આપું છું, અભિનંદન પાઠવું છું.